ખમણ વઘારવાના પણ બાકી છે, હમણાં બોલશે. હા નેહા, હા ફઈ. આ નેહા તું આજે નાસ્તાની તૈયારી કરે છે? હા ફઈ, આજે છે ને બહુ જ મોડું થઈ ગયું છે મારે. આજે ફટાફટ છે ને હું ખમણ વઘારી નાખું ને પછી મારે ટિફિન પણ બનાવવું છે. તને તો કાયમ મોડું થતું હોય છે, ક્યારે તું જલ્દી પરવારે છે? ખબર નહીં કામમાં એટલી ધીમી છે ને. કઈ નહીં, આ બધું છોડ, તું પહેલા મને છે ને ચા બનાવી આપ. ફઈ થોડી વાર ખમશો? થોડી વાર ખમશો એટલે? આ ઘરમાં મને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ માટે ના નથી કહેતું, અને તું મને આમ વેઇટ કરવાની વાત કરે છે. જો મારાથી વેઇટ નહીં થાય. સવારે હું ઉઠું ને એટલે મને ચા જોઈ, એટલે તારે મને ચા બનાવી આપવી પડશે. ભાઈ હું રોજે કરી જ આપું છું ને, પણ આજે છે ને મારે ઉઠવામાં લેટ થઈ ગયું છે ને, હું પણ ના નથી પાડતી, પણ ખાલી વેઇટ કરવાનું કહું છું. થોડી વાર ખમી જાવ ને. આમનું છે ને ટિફિન બનાવવાનું છે, એમને મોડું થશે ને તો આખું ઘર માથે લેશે. એ હું કઈ નહીં જાણું. તું પહેલા મને ચા બનાવી આપ, મારે બહાર જવાનું છે. આ નાસ્તાનું તો ઠેકાણું પડશે એવું લાગતું નથી. મને ચા કરી આપ એટલે ચા પીને જતી રહું. નાસ્તો હું બહાર કરી લઈશ. ઠેકાણું નહીં પડે એટલે? ફઈ બધા જ કામ હું બરાબર કરું છું. તમને કે મમ્મી પાસે ક્યારે મેં કોઈ કામ નથી કરાવ્યું, અને છતાંય તમે આવું બોલો છો. દેખાય છે કેટલા કામ કેટલા બરાબર કરે છે. આ રોજ તને ઉઠવામાં મોડું થઈ જાય, રોજ તારે ટિફિનમાં મોડું થઈ જાય, અને ચા ના ક્યારેય ઠેકાણા હોતા જ નથી. તને એમ નહીં થાય કે આ ફોઈના ઉઠવા પહેલા ચા બનાવી દઉં? ફઈ રાડો શું કામ પાડો છો? શું કામ એટલો ગુસ્સો કરો? તો ગુસ્સો કરું જ ને. આ વ્યક્તિને ટાઈમ પર ચા પણ નહીં મળે એ કેવું કહેવાય? આ વહુ છે કે શું છે કઈ ખબર નથી પડતી. તારા કરતા તો અમારી કામવાળી પહેલા કામ કરતી હતી ને એ સારું હતું. આમ ઉઠવા પહેલા ચા રૂમમાં આવી જાય. હા તો એવું જ કરવું તું ને, કામવાળીને જ રાખવી હતી. આ કામવાળીની જગ્યાએ મને શું કામ લઈને આપે? એ તારા સાસુના લીધે. એને કામવાળીના કામ ગમતા નથી ને એટલે. બાકી તો અમારી કામવાળી સારી હતી, તારા કરતા તો લાખ દરજે સારી હતી. એમ પણ આ કામવાળીમાં અને મારામાં જાજો ફેર નથી રાખ્યો ફઈ તમે. ફઈ વાત એટલી બધી હતી જ નહીં, ખાલી 5 મિનિટ રાહ જોવાની હતી, અને એ વાતને તો તમે કેટલી લાંબી કરી. એ જ કહું છું કે આ 5 મિનિટ તે મારી સાથે જીભા જોડી કરીને એટલી વારમાં તે મને ચા બનાવી આપી હતી. પણ તારે બનાવી હોય તો જ ને. તારા કામમાં કઈ ઠેકાણા નથી એટલે. તો ઠીક છે, મારા કામમાં કોઈ ઠેકાણા નથી ને, તો એક કામ કરો, હવે તમે જાતે જ બનાવી લેજો, મારાથી નહીં થાય. જોયું? આ સામે જવાબ નહીં આપ્યો કહેવાય તો શું કહેવાય? આટલું બધું તો તને બોલતા આવડી ગયું છે. આ મારે છે ને તારા સાસુને અને મારા ભાઈને વાત કરવી જ પડશે કે આ વહુ છે કે કોણ છે. મને સામે સામે જવાબ આપે છે. મારો ભાઈ ક્યારે મારી સામે નથી બોલતો. એ લોકો નહીં બોલ્યા, એ લોકો સહન કરી શકે છે, પણ માણસની સહન શક્તિ હોય એક હદ હોય છે, જે મારી પૂરી થઈ ગઈ છે. ફઈ તમારે ચા પીવું હોય, નાસ્તો કરવો હોય ને બધું તમે જાતે કરી લો, પણ પ્લીઝ મારી પાસેથી હવે કોઈ આશા નહીં રાખતા. તારી પાસે આશા રખાય એમ જ નથી, કારણ કે મને ખબર જ છે કે આ પેલું કહેવાય ને કે ભરોસાની પેસ પાડો જણે. એના જેવું તારું કામ છે. એક કામ સોંપ્યું હોય ને તો 5 કલાકે એ નહીં થાય. રહેવા દે, તું નહીં જ બનાવતી. ચા અને નાસ્તો આજે હું બહાર જ કરીશ, અને મારા ભાઈને એ વાત કરું છું. ભાઈ મારા કામમાં ઠેકાણું જ નથી તો શું કામ ચીંધો છો? હું પણ કહું છું આજે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. વાહ વાહ, સવારમાં પેપર વાંચો બેસી ગયા. કઈ હોય તો સમાચાર મને પણ કહેજો. જીવ બળે છે પેપર જોઈને. દિવસ ઉગે ને ભાવ વધારો, ભાવ વધારો, ભાવ વધારો, બસ એની સિવાય બીજું કઈ જ નથી. એ તો વાત જ ન કરો. આજકાલ ધંધા એટલા અઘરા થઈ ગયા છે ને, બધી વસ્તુમાં છે ને મોંઘવારી આવી ગઈ છે. કોઈ પણ વસ્તુને વાત જ નથી કરાતી અત્યારે. સ્ટોક એટલો મોંઘો આવે છે ને કે પ્રોડક્શન કઈ રીતે કરવું ખબર નથી પડતી. તમારે તો શું ખાલી બેસીને અહીંયા પેપર વાંચીને વાતો કરવી છે. સાચી વાત છે. વાહ, સરસ. આ માં ને દીકરા અહીંયા શાંતિથી બેસીને વાતો કરે છે. કોઈને તો ઘરની ચિંતા છે જ નહીં, અને લોકોના સ્વભાવ અને જીભ એટલી લાંબી ચાલે છે ને એની કોઈને ફિકર નથી. અરે પણ શું થયું રેખાબેન? આ સવારમાં આટલો બધો કકડાટ શું કામ કરો છો? એ જ કહું છું કે આ સવારમાં મારે નહીં કરવું હોય ને તો એ કકડાટ કરવો પડે છે. આ તમારી નેહા વહુ, એની જીભ છે ને આજકાલ બહુ ચાલવા લાગી છે. સામે જવાબ આપવા લાગી છે. એક ચા અને નાસ્તો કરી આપવાનો હોય સવારે મારા માટે, એટલું એનાથી નથી બનાવાતું. ભાઈ હવે મને લાગે છે કે તમે વધારે ઓવર એક્ટ કરો છો. નેહા આવું કઈ કરે જ નહીં, બરાબર છે? આટલા વર્ષોથી નેહા કામ કરે જ છે ઘરના, પણ તમે શું કામ એના વાક કાઢ્યા કરો છો? બિચારી
હવે કોઈને મારી વાત પર વિશ્વાસ પણ નથી રહ્યો. એટલે તમને એવું લાગે છે કે હું જુઠ્ઠું બોલું છું એમ? આ ભાભી, આ જો તમારો દીકરો શું અરે, કહે છે. એનો કહેવાનો મતલબ એમ નથી કે રેખાબેન તમે ખોટું બોલો છો, પણ નેહાના સ્વભાવને તો એ સારી રીતના ઓળખતો હોય ને. અને સવારમાં ઝઘડો ન થાય એટલે વાતને ઠારી દેવામાં મજા છે. અને જો વાત રહી આ ચા નાસ્તાની, તો નેહાઓ આખો દિવસ ઘર સંભાળે છે, ઘરનું કામ કરે છે. અરે હું એને કામવાળી લાવવાનું કહું છું તો પણ ના પાડે છે. તો પછી તમારે એકનું કામ કરવાની એ થોડી ના પાડતી હોય. સમજી ગઈ, સમજી ગઈ. હવે તમને બધાને છે ને હું જ ખરાબ લાગુ છું. અરે! આ તમારી નેહાઓ સારી, બરાબર ને, અને હું ખરાબ. આનો મતલબ તો એ જ થયો ને. વાતનું વતંગડ શું કામ બનાવો છો? એક કામ કરીએ મમ્મી, નેહાને બોલાવીને વાત પૂછી લઈએ, એટલે અહીંયા ને અહીંયા વાતનું નિરાકરણ આવી જાય. ખોટો બધાનો દિવસ બગડે એના કરતા વાત પૂરી કરીએ. નેહા, શું કામ પણ વાતને અરે, વધારે છે? વાત પૂરી કરવા કરું છું. નેહા, બેસ ને. આ ફઈ કઈ કહે છે? શું કહે છે? ચા નાસ્તો તેને ટાઈમ પર નથી આપ્યો અને દરરોજ આવું થાય છે બેટા. તમને લાગે છે મમ્મી કે રોજે આવું થાય છે? તમને તમારા સમય ચા નાસ્તો મળી જ જાય છે ને? એ તો સાસુ છે ને, એટલે સાચવવા પડે. આ ફોઈબા છે, કોઈને કોણ સાચવે? બરાબર ને વાત? મમ્મી, વાત ખાલી એટલી જ હતી કે ફઈએ મને ચા નાસ્તો બનાવવાનું કીધું ને, તો હું આમનું ટિફિન બનાવતી હતી અને નાસ્તાની તૈયારી કરતી હતી. એટલે મેં કહ્યું કે થોડી વાર ખમી જા, તો કહે છે કે તું મને ના પાડે છે. જો જે થયું હવે આ વાતને અહીંયા જ પૂરી કરી દઈએ ને. કાલથી એક કામ કરજે, મારી ચા મારો નાસ્તો મોડો આપજે, પેલા એમનું કરી દેજે, ઠીક છે? જુઓ રેખાબેન, હવે છે ને આ નાની નાની વાતને બહુ મોટી નથી કરવી. જવા દો, છોકર મતમાં જતું રહે બધું. પણ આ રોજનું થઈ ગયું છે. આ રોજે રોજ મારી એની સાથે મગજમારી કર્યા કરવાની. અરે આ પણ મને પોસાતું નથી. અરે પણ મગજમારીની કઈ વાત જ નથી. ચા બનતા વાર લાગે એટલી તો લાગે. અને એ મારું ટિફિન તૈયાર કરતી હતી અને નાસ્તો તો મેં લાવીને આપ્યો હતો ને. ખમણ લાવીને આપ્યા છે, ખાલી બનાવીને તમને આપે એટલી તો વાર લાગે કે નહીં? ભાઈ છોડ ને અરે બેટા. ના, પણ મમ્મી ખોટો ખોટો નેહાનો વાંક કાઢે છે ને. જોયું ને, આ જોયું ને, આ બધા એકબીજાની વાત જ સાંભળે. આ મને જેટલી પાડવામાં આવે છે આ ઘરમાં. ભાઈબા, જેટલી વાર લાગતી હોય ને એટલી વાર તો લાગે, બરાબર? અને તમારે ક્યાં જવાનું હતું? મારે ઓફિસ જવાનું મોડું થતું હોય તો એ મારું ટિફિન પહેલા કરે કે તમારા માટે ચા નાસ્તો પહેલા બનાવે? તમારે પણ છે ને થોડુંક સમજવું જોઈએ હવે. હા, મારે જ સમજવું જોઈએ. મને ખબર છે આ ઘરમાં છે ને બધું મારે જ સમજવાનું છે. આ તમે બધા મળીને છે ને મને એકલી જ પાડી મૂકો છો. કોઈ મારી વાત માનવા તૈયાર જ નથી હોતું અને કોઈને મારા કામ પણ નથી કરવા. એના કરતા તો હું આ ઘરમાં નહીં રહું ને એ જ સારું. તમે લોકો બસ એકબીજાનું સંભાળ્યા કરજો. મને સાચવવાની જરૂર નથી. રેખાબેન મારી જો બેટા, મને ખબર છે કે વાંક એમનો છે. હવે આટલી ઉંમરે એમને હું ખીજાવે તો ન જ સારું લાગે ને. હા, પણ મમ્મી નેહાને આવી રીતે વારે ઘડીએ ખયા કરે તો એ પણ ન સારું લાગે ને. એ બિચારી કઈ બોલતી નથી એનો મતલબ એ તો નથી ને કે એને ગમે તેમ બોલ્યા કરે. નેહા, એની વતી હું તારી માફી માંગી લઉં બેટા. એનો તો સ્વભાવ જ એવો છે. તમારે મમ્મી, વાત માફી માંગવાની નથી, વાત સાચા ખોટાની છે. ફઈને તો બસ બોલવા જોઈએ છે, વાક હોય કે ન હોય. ઠીક છે, હવે ખમણ વઘારાઈ ગયા તો તારે સાસુ મને ભૂખ લાગી છે, મને તો આપ. ભૂખ તો મને પણ લાગી છે અને મારું ટિફિન પણ ફટાફટ કરી આપજો. લેતી આવ. હા. મોંઘવારી બહુ વધી ગઈ છે નહીં બેટા? હવે તો કકડાટ બહુ વધી ગયો છે. હા છે આ મોટા ભાઈ હજી સુધી ના પહોંચ્યા. આમ કઈ થોડી હોય, માણસને ટાઈમની કદર તો હોવી જોઈએ ને. હું વહેલો ઉઠીને બહાર આવું છું. શું એકલો એકલો બબડ બબડ કરે છે? ઓફિસ માટે લેટ નથી થતું? ચલ. ખરા જો તમે આ કેટલું લેટ કર્યું છે, જુઓ તો ખરા ફોનમાં કેટલા વાગ્યા છે. હા યાર, પણ હવે શું પણ હવે કોઈ કારણ હશે ને શું કામ લેટ થયું? અંદર હોત તો ખબર પડે. તું બહાર ગયો તો એટલે તને ખબર નથી. ભાઈએ સવારમાં મહાભારત શરૂ કરેલી. માય ગોડ, ફઈનું બાનું આવે પછી તો હવે મારે કેવું શું તમને? કારણ કે દર વખતનું તો એવું છે ફઈ બાનું. હાઈ નો. હા, પણ આ વખત એવું હતું કે વગર વાકે નેહાને કીધા કરતા હતા, એટલે મારે વચ્ચે પડીને થોડું સમાધાન કરાવવું પડે એમ હતું. કારણ કે હવે કેવું થાય છે, દર વખતે ફઈ કઈ ને કઈ બોલી જાય છે અને નેહા પછી મને ફરિયાદ કરે છે કે તમે છે ને ફઈ આટલું બધું બોલી જાય ને તો પણ ફઈને કઈ બોલતા નથી. એનો બિચારીનો કઈ વાક પણ નથી હોતો. એટલે મારે આજે છે ને બોલવું પડે એમ હતું અને છેલ્લે તો ફઈને ખોટું જ લાગ્યું. સાચું તો કોઈને કહેવાતું જ નથી ને. મોટા ભાઈ, તમને નથી લાગતું કે આપણે ફઈનું કંઈક કરવું જોઈએ હવે? કારણ કે આજકાલ તો આ બધું વધારે પડતું થઈ રહ્યું છે. અરે પણ શું કરીએ, હવે એમના લગ્ન તો થયા નથી કે એમને કહીએ કે સાસરે જતા રહો. સાચવવાની જવાબદારી આપણી છે, આપણા ઘરના વડીલ છે, એટલે આપણે કઈ બોલતા નથી.
પણ બોલતા નથી તો વડીલ તો કઈ સમજતા જ નથી. ફૈબાના લગ્ન થયા નથી અને આજકાલ મારા લગ્નની ચિંતા કરે છે. મને કહે છે કે બટા તું નાનો છે, હવે તું લગ્ન કરી લે. આ ઘરમાં એક ભાઈના લગ્ન થઈ ગયા, બીજી વહુ આવશે ને તો બધું બરાબર ચાલશે. ભાઈ હું તો કહું છું છે ને, લગ્ન પહેલા તું અલગ થવાનું પ્લાનિંગ કરી લેજે. કારણ કે મેં તો સહન કરી લીધું, આ તારી ઘરવાળી કેવી આવે ને જો એ સહન નહીં કરે ને તો લગ્નને થોડાક સમયમાં તારા છૂટાછેડા થઈ જશે. નેહા તો બિચારી સહન કરી લે છે, હવે આજકાલની બીજી કોઈ છોકરી આવે એ સહન કરશે કે નહીં કેમ ખબર. આ જ કરે ને, કઈ ખોટે ખોટી વાતો કોઈ થોડી સહન કરવાનું છે. આ પરમ દિવસની તમને વાત કરું, પરમ દિવસે ફૈબાએ મને કહ્યું હતું કે મારા માટે ફ્રૂટ જ્યુસ લઈને આવજે. હવે આપણે લેટ થયું, પછી મેં મારી રીતે બધે સર્ચ કર્યું પણ ક્યાંય કોઈ જગ્યાએ ફ્રૂટ જ્યુસ મળે તો ને. હવે લેટ થયું એના માટે ક્યાંય ફ્રૂટ જ્યુસ ના મળ્યું તો મેં વળી માઇન્ડ દોડાવ્યો કે ચાલો ને ફૈબા માટે થીક શેક લઈને જાઓ. હવે સારામાં સારી વસ્તુ લઈને ગયો, પછી પણ ફૈબા મારા ઉપર જ વરસ્યા. મને કે આવું લાવવાનું કોણે કીધું તું, તને ખબર નથી પડતી, આનાથી મને શરદી થઈ જાય, આમ થાય તેમ થાય. અરે માણસ કઈક સારી વસ્તુ કરે છે તો એની તો કદર કરો. મને તો એવું લાગે છે કે ફૈબાનું છે ને ઉંમર જતા મગજ ચસકી ગયું છે. એમને છે ને કોઈ ડોક્ટરને બતાવવાની જરૂર છે, પેલા આવે ને સાયકાઇટ્રિસ્ટ, એમની પાસે ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે. ખબર નહીં કે કેવું એ કઈ વાત ઉપર કેવું રિએક્ટ કરશે ને સમજ જ નથી પડતી. આપણે પ્રેમથી કોઈ વસ્તુ કહીએ ને તો પણ ગુસ્સો કરે. આપણે પ્રેમથી પૂછીએ એને એમ લાગે કે આપણે એને ટોન્ટ માર્યો. આપણે એમ પૂછીએ ને કે ફૈબા કેવું છે, હા આજે તને ટાઈમ મળ્યો, આટલા દિવસથી તો કોઈ દિવસ પૂછતો નતો. બોલો, પૂછવાનું પણ નહીં, ન પૂછે તો કે મારી તો કોઈ ખબર અંતર નથી પૂછતા. એકદમ રાઈટ વાત છે મોટા ભાઈ. પ્લીઝ હવે મને લાગે છે કે ફૈબા માટે થઈને આપણે પપ્પાને વાત કરવી પડશે. એક મિનિટ. હા અજીતભાઈ. હાજી સર. अरे नहीं मीटिंग आज ही है. हाँ हम आ रहे हैं. अरे रास्ते में निकल गया बस, ये आपके डॉक्यूमेंट्स की वजह से थोड़ा लेट हो गया. हाँ आ रहे. हाँ અરે પેલા અજીતભાઈ આજે ઓફિસ પર આવવાના છે, મીટિંગ છે ને. અને સાંભળ, એમની સામે છે ને બધી ડીલિંગ હું કરી લઈશ. હા ને, તું કઈ ના બોલતો, કારણ કે મારે પેલા ફોનમાં વાત થયેલી છે, રસ્તામાં તને વાત કરીશ પણ તને બધી ખ્યાલ નથી એટલે હું વાતચીત કરીશ, તું ખાલી ફોર્માલિટીઝ પૂરી કરી નાખજે. ઠીક છે, તમે જેમ કહેશો ને એમ જ કરીશું. ચાલો હવે જઈએ, એક તો ઓલરેડી લેટ થયા છીએ આપણે. હા ચાલ, એ ઓફિસ પર આવી જ ગયા હશે. તું છે ને વાતોમાં બહુ વળગાડી દે, પણ તમે તું લેટ લેટ કરાવે છે દરરોજ મને. તડકો એટલો પડે જ ને હમણાંથી તો વાત નો પૂછો. તડકો તો સમજ્યા. અને બફારો. હા, આ રાકેશે છોકરી સારી શોધી નહીં, સગપણ કર્યું છોકરાનું પણ. હા, રૂપાળી અને બંને પાછા હરખું ભણેલા એટલે કાઈ માથાકૂટ નહીં. જોડી બેવની સારી જામે છે. રેખાબેન, રેખા કેમ તારું મોઢું ચડેલું હોય એવું લાગે છે, શું થયું છે? હાથે ચડેલું જ હોય ને. તો ભાઈ પહેલા મને એ કહો કે આ ઘર મારું છે કે નહીં? અરે પણ કેમ આવી વાત કરે છે? મારી વાત સાંભળ, તું મારી બેન છે અને તું આ ઘરમાં રહે છે તો ઘર તારું પણ કહેવાય જ ને. આ કઈ પૂછવાનો સવાલ છે? હા, આ ઘર મારું હોય ને તો આ બધા મારી સાથે આવી રીતે વર્તન કેમ કરે છે? રેખાબેન, શું થયું છે? માંડીને વાત કરશો તો ખબર પડશે ને. આમ વાતને ગોળ ગોળ ફેરવશો તો કઈ જ ખબર નહીં પડે. શું થયું બોલો. હા ભાઈ આજે પણ મને બહુ જ કહીને ગયો. અને નેહાની તો જીભ ક્યાં આના મોંમાં સમાય જ છે. જ્યારે હોય ત્યારે ગમે તેમ જ બોલીને જાય છે. હવે તો હવે શું કરું ને એ જ સમજાતું નથી. જો રેખા, મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી તારો સ્વભાવ થોડોક આકરો છે. તું તારા સ્વભાવમાં થોડોક કંટ્રોલ રાખ ને તો કાંઈ ન થાય. જોયું ને ભાઈ, અત્યારે તમે પણ મારો જ વાંક પાડો છો. જોયું ભાભી? આ એવું એનો કહેવાનો મતલબ એમ નથી. એ એવું કહે છે કે મતલબમાં નેહા વહુ સાથે મગજમારી કર્યા વગર શાંતિથી આ ઘરમાં આપણે બધા સાથે રહીએ તો એક ઘર મંદિર બની જાય, એવું તમારા ભાઈનો કહેવાનો મતલબ. એટલે મગજમારી હું કરું છું એમ? અરે નેહાનો કોઈ વાંક જ નથી. તમારો કહેવાનો મતલબ એમ છે કે આ ઘરમાં મગજમારી હું જ કરું છું. તારે રેખાબેન એવી કોઈ વાત અરે નથી. મારી વાત સાંભળ સરિતા, તું આને સમજાવે છે ને પણ આ મારી બેન છે. એ નાનેથી મોટી થઈ ને ત્યારથી આના સ્વભાવને હું વાકેફ છું. એટલે હું તને કહું છું ને એમાં તારે મગજમાં થોડું લેવાની જરૂર છે. તારો મગજ થોડો હાઈપર છે ને એ થોડો ડીપ રાખ. જોયું ભાઈ, આજે આ બધાના લીધે તમે મને બોલો છો. અત્યાર સુધી આ ઘરની સાર સંભાળ પણ હું લેતી આવી છું અને હવે મારા 2-4 કામ કરવા પડે છે તો બધા મને બોલી જાય છે. અરે અને તમે પણ એ લોકોને સાથ આપો છો. હું સાથ કોને આપવો છે ને કોને એ કોઈ સવાલ નથી. સાથ હું તને પણ આપું જ છું. અત્યાર સુધી તને સાથ આપતો જ રહ્યો ને. તને એક વાતનો મને જવાબ આપ. અત્યારે તું નાનેથી મોટી થઈ, તને મેં કેટલા છોકરા બતાવ્યા, હે? તારા સ્વભાવને લીધે તને કોઈ છોકરો સારો લાગતો નથી.
એનો તને ખબર પડે છે? પણ અત્યારે ક્યાં એવી કોઈ વાત જ છે? શું અરે, કામ જૂની વાતને જૂની ઉકેલે? વાત એટલા માટે ઉકેલું છે કે આનો સ્વભાવ આકરો છે, એટલે માટે કહું છું તારા સ્વભાવ પર કંટ્રોલ રાખ ને તો વહુ પણ સારી લાગશે અને ભત્રીજો પણ સારો લાગશે. પણ નહીં, તારે સુધરવું નથી, સામે વાળાને તારે સુધારવા છે. મને સમજાઈ ગયું છે તમે બધા એક થઈ ગયા છો અને હવે મને એકલી પાડી દો છો. અરે! અત્યાર સુધી હું તમારી સાથે રહી, બધા સંજોગોમાં મેં સાથ આપ્યો અને હવે તમને બધાને હું બોજ લાગુ છું. અરે પણ હું ક્યાં તને કાઢી મૂકું છું? આ ઘરની તું સભ્ય છે, આ ઘરમાં તારે રહેવાનું છે, પણ સભ્ય તરીકે તારે રહેવું હોય તો બધા સાથે સરખી રીતે રહેવું પડે. તને ખબર પડે છે કે નેહા વહુ એકલી છે ઘરમાં કામ કરવા વાળી, તો તું એને સાથ નથી આપી શકતી કામ કરવા માટે? મને ખબર જ હતી અહીંયા કોઈ મને સાંભળવા વાળું નથી. તમે પણ મને જ બોલો છો. બોલું છું એનો સ્વભાવ તારો કડક છે ને એટલે બોલું છું. સ્વભાવ સુધાર, ન બોલવું પડે મારે. તમે બંને શાંતિ રાખો. અરે શું શાંતિ રાખું? આને હું કેટલી સમજાવું છું કે તારા સ્વભાવમાં સુધારો લાવ ને તો બધું શાંત જ છે, પણ એને જ પોતાને સુધારવું નથી, તો હું શું કરું બીજું? મને ફરિયાદ કરે છે કે તમારો છોકરો આમ, તમારી વહુ આમ. આ તો સારું છે કે તારા ભાભીના તો વખાણ કરે છે અત્યાર સુધી, ને તો એ પણ તારા માટે બોલી થઈ જાય. જુઓ રેખાબેન, આ બધી વાતને પૂરી કરો. ચાલો હવે એને જે પણ કર્યું એ જતું કરો અને નવી જિંદગીની શરૂઆત કરો. ચલો અંદર. મારે તમારી પણ કોઈ વાત નથી સાંભળવી. મને ખબર જ છે તમે બધા એક જ છો. હા, બધાએ મળીને મને એકલી પાડવા માંગો છો. અરે કેવી વાત કરે છે! જ્યારે હોય ત્યારે બધા એકલા પાડવાની કોશિશ કરો છો. તારા મગજમાં કઈ ભૂસું ભરાઈ ગયું છે? મને ખબર છે ભાઈ કે તમે લોકો આવું બધું વર્તન કરો ને એટલે હું આ ઘર છોડીને જતી રહું. તમે બધા એવું જ ચાહો છો. અરે! અને એટલા માટે જ મારી સાથે આવું અરે વર્તન બંધ થઈ કરો. જા! ક્યારની એક જ સરખું બોલે છે, મને એકલી પાડી દેવાની, મને કાઢી મૂકવાની. અરે કાઢી મૂકવાની હોય ને તો ક્યારની કાઢી મૂકી હોય. વાત કરે છે કાઢી મૂકવાની ને એકલી પાડવાની. સમજ નથી પડતી એક વાતમાં? મને તો લાગે છે હવે મારે મારો રસ્તો કરવો જ પડશે. રેખાબેન જુઓ, તમારા તું ભાઈની કોને વાત સમજાવે છે? તું કોને સમજાવવાની કોશિશ કરે છે? તને ખબર છે ને, તું ગમે એટલું સમજાવીશ ને એ તને સારી નહીં કહી તને સારી કે મારી ભાભી સારી છે, મને સમજાવે છે. એને તું પણ 2 દિવસ જવા દે, તું પણ એના માટે ખરાબ થઈ જાય. એટલે આને સમજાવવી ન હોય, આને કડક શબ્દમાં જ કહેવું પડે કે તારે સુધરીને રહેવું હોય ને તો રહેજે. બાકી આ રીતે તું વડછડ કરે ને એ મને નથી પરવડતું. કારણ કે કાલ ઉઠીને વહુ જતી રહેશે ને તો લોકો અમને જ કહેશે કે સાસુ સસરા ખરાબ હશે, એનો ઘરવાળો ખરાબ હશે, છેલ્લે ચિત્રાસુ અમે જ ને. હે? હા, સાચી વાત છે. આજે આ નવી નવેલી બહુ આવી છે ને એની તમને ફિકર છે, આ તમારી બેનની ફિકર નથી. હું જતી રહીશ ને તો તમને લોકોને શાંતિ થશે. આવું જ કરવું પડશે. હવે અરે, મારે અહીંયા નથી રહેવું. હું અરે, જતી રહીશ થશે. અરે જતી રહેશે એટલે કાં જતી રહીશ? અરે આ તમે છોકરી- શાંતિ રાખો ને. તમે તો એના કરતા મોટા છો ને. અરે વાતને એકબીજાને સમજાવીને વાતને પૂરી કરવાની હોય. એની જગ્યાએ તમે ઉગ્રતા પકડશો, એ ઉગ્રતા પકડશે તો થશે શું? હા, જ્યારે આવે ઘરે આવે ને ત્યારે એક ને એક રામાયણ ચાલુ હોય. પછી હું કરું? મારું પણ માઇન્ડ છે, અપસેટ થઈ જાય ને કહેવાય જાય. તમે બેસો, હું એની પાસે જાઉં. હા, રેખાબેન, મમ્મી મમ્મી ક્યાં છો? શું થયું? હા, ચિઠ્ઠી શું કામ આપે? દવા લાવવાની તો લઈ આવો. દવા નથી, ચિઠ્ઠી છે. ફોઈ લખીને ગયા છે. શું લખ્યું છે ચિઠ્ઠીમાં? એ જ કે ફોઈ ઘર છોડીને જતા રહ્યા છે. કઈ બાજુ ગયા હશે? ક્યાં ગયા હશે? એવું કઈ લખ્યું નથી આમ. આખા ઘરમાં ગોત્યા, એમને ક્યાંય ન મળે. તમને ગોત્યા, તમે ક્યાંય નહોતા દેખાતા. અરે હું આ થોડું ગાર્ડનમાં બધું સરખું કરાવતી હતી. આમાં છે ને વાઘ તારો જ. મેં તને કીધું હતું ને, હા, કે એની સાથે તું આવું વર્તન નહીં કર. અરે માનું છું કે એનું 100% વાઘ હતો, પણ આવા લોકો હોય ને એને નાના છોકરાની જેમ મનાવવા પડે. હવે શું કરશું આપણે? અને તમે આવું કીધું ને પછીથી એક પણ વાર મેં ફઈને નથી બતાવી. એક દિવસો દિવસ રાત કે તો રાત. અરે હું કઈ કહેતી જ નહોતી એમને, પણ ન બોલું ને તો એમાં એમને વાંધો હતો કે તું કેમ મારી સાથે બાતતી નથી. અમે હવે ફઈને ક્યાં ગોતીશું? એક કામ કરો, હું મારો ફોન લેતી આવું. ફઈને ફોન કરી આપણે. જા, હું ફોન લઈ આવું મારો. હા, તે કઈ ઉંમર છે ઘર છોડીને જવાની? અને આટલી નાની વાતમાં આવી રીતે ઘર છોડીને કોણ જતું રહે? ફોન પકડાને આ ખોલ ને લોક. એક તો
ફોન તો એનો બંધ આવે છે. બીજો કોઈ નંબર? બીજો નંબર ક્યાં થયો? હા અભયને ફોન કર, અભયને ફોન કર. તું કર ને, મને આમાં તારા ફોનમાં નથી સમજ પડતી. હાલો. હાલો. અરે આ રેખાબેન સાથે તારે કઈ વાત થઈ હતી બેટા? શું થયું? નહીં, હું એમ પૂછું છું, એ ઘર છોડીને જતા રહ્યા, તારે કોઈ વાત થઈ હતી એમની જોડે? નહીં. ઠીક છે, વાંધો નહીં. તું એક કામ કર, તું જલ્દી ઘરે આવ અને તારા પપ્પાને પણ લેતો આવ. આ હવે શું કરું કઈ સમજ નથી પડતી. આ ચિઠ્ઠી મૂકીને ગયા છે ઘરે, શોધવા તો પડશે ને ક્યાં ગયા છે. તું જલ્દી ઘરે આવ. ફૂઈ દેખાય જ તને કે? હા, મને તો નથી દેખાતા. ફૂઈ ફૂઈની દીકરી થતી. એ બધું છોડ, મારું બીપી લો થાય છે. ના ના હો, તમે બીમાર ના પડતા હો, એટલું બધું એક સાથે હેન્ડલ નહીં કરી શકો. એક કામ કરો, તમે બેસો, હું ફઈને કહું તું આજુબાજુમાં. અંદર મૂકી જા મને, અહીંયા બેસીશ. હાલો હાલો. આ રેખા પણ ખરી છે. કયા વગરની ચિઠ્ઠી મૂકીને જતી રહી. ક્યાં શોધવી એને? આ બે છોકરાને તો મોકલા છે, પણ હું ફોન તો કરું એક ભાઈને. હા વિજય, આ મારી બેન રેખા તારા ઘરે આવી છે? નથી આવી? ના ના, પ્રોબ્લેમ કાંઈ નથી. એ ઘરેથી ગઈ છે એટલે મેં તું તને પૂછી દઉં તારા ઘરે આવી છે કે નહીં. આના કઈ વાંધો નહીં, હું પછી તને એવો જાણ કરું. ઓકે. હા પપ્પા કોને ફોન કર્યો હતો? આ પેલા વિજય કાકાને ફોન કર્યો હતો. કદાચ એના ઘરે ગયો હોય ને તો મેં તો પૂછી લઉં. ત્યાં પણ નથી. નહીં, વિજયના ઘરે ફોન કર્યો, ત્યાં પણ નથી. પેલા પરસોત્તમ કાકા, આપણા પેલા જૂના પડોશી, મેં તો એને સારું બનતું હતું, કદાચ ત્યાં રિસાઈને ગયો હોય તો એને પણ પૂછ્યું. અમે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન બધે જોઈ આવ્યા, ફોટો બતાવીને પૂછી લીધું, કોઈએ ફઈને જોયા નથી, ક્યાંય પતો નથી. એટલું થાય પપ્પા, નજીકના મંદિર, ગાર્ડન, બધી જગ્યાએ ગયા, પણ એ ફઈને જોયા જ નથી ને. ખરેખર આમાં મારી જ ભૂલ છે. મારે એને સાચા બે ચાર શબ્દ કહેવાય ગયા ને તો બેનને ખોટું લાગી ગયું અને ઘર છોડીને જતી રહી. અરે આ ઉંમરે કઈ આ સારું લાગે? હું એ જ કહું છું કે તમે કહ્યું બરાબર છે, પણ કે આવું થોડી કરાતું હશે ને. આપણું તો વિચારવું જોઈએ ને. બધા પાછળથી કેટલા ટેન્શનમાં આવી જાય એમને નથી દેખાતું. આ ફઈનો સ્વભાવ છે ને, અમે પહેલેથી કહેતા હતા કે ફઈ છે ને યાર, એમનો સ્વભાવ બહુ ખરાબ થઈ ગયો છે. હા પપ્પા, આપણે લોકો એને કંઈ પણ ના શકીએ, અને આમ પણ ઘરમાં હતા ને ત્યારે હેરાન કર્યા સિવાય બીજું કંઈ કર્યું નહોતું. હવે ક્યારેક તો કોઈ માણસ બોલે કે ના બોલે, પછી એને આ બધી વાતને ઊંધી રીતે લેવાની શું જરૂર હતી? સાચું કહીએ તો ખોટું લાગી જાય, પણ ભાઈ હવે શું કરશું? ફઈ તો ક્યાંય મળતા નથી. પપ્પા શું કરવું? પોલીસ સ્ટેશનમાં. હા હવે પપ્પા, મને લાગે છે કે આપણે પોલીસને જાણ કરવી જ પડશે, કારણ કે ન કરે નારાયણ એને ફઈ કે આડોળું વિચારે. હા ભાઈ, તો એવો વિચાર નહીં કરો. મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી આ રીંછદાર તો છે, પણ કોઈ આડોળું પગલું ભરે ને એવી તો નથી. એટલે તું એવું ટેન્શન નહીં લેતો. અરે હું એમ જ કહું છું કે એ પહેલા પોલીસ એમને શોધી લેશે એમ, એટલે આપણે પોલીસમાં જાણ કરીએ તો એ લોકો કદાચ સીસીટીવી ને આતે જોવે તો કદાચ ફટાફટ મળી જાય. હા રાઈટ વાત છે મોટા ભાઈ. જુઓ પપ્પા, અત્યારમાં સમય બહુ ખરાબ છે અને આમ પણ કહી ના શકાય. ભાઈ એકલા ગયા છે અને કાલે કે ઊંધા જતું થયું તો સમાજને શું જવાબ આપીશું? તું એક કામ કર ને, તારો પેલો ફ્રેન્ડ છે ને સ્ટાફમાં, એક વખત એને કહે ને કે પર્સનલી તપાસ કરાવી જોવે તો શું છે કે ચોપડે નામ ન ચડે. એક વખત વાત કરી જો કે એમને એમ થતું હોય, ખાલી મદદ કરી શકતો હોય તો કોઈ રીતે. હા એ વાત ખરી છે. જાણીતો માણસ હોય ને તો શું ઘરની વાત ઘરમાં રહી જાય. તો બહાર હોવા થશે ને તો લોકો મારા પર જ મારતા થશે કે એની બેનને ના સાચવી શકે. આ ભાઈ અમેશભાઈ શું કામ ફોન કરતા હશે? સોસાયટીનું કંઈક મેન્ટેનન્સ. અરે પણ અત્યારે મેન્ટેનન્સનો શું કરતા હશે? ફરી અરે બોલો, પછી કેજો ને ભાઈ, સોસાયટીનું કંઈ પણ કામ હોય આવું છું ને મીટિંગમાં પછી. હે હા હા હા, ક્યાં? શું વાત છે? ઓકે, હા ઠીક છે, થેન્ક યુ, હું જોઈ લઉં છું. હા હા, ના ના ટેન્શન ના, ના ના, એ કદાચ રિક્ષા નહીં મળતી હોય. હા હા. ભાઈ શું કહે છે ભાઈ? અરે એમને ફઈને છે ને રોડ ઉપર બેસેલા જોયા છે ત્યાં પાળા પાસે. પછી મેં એમને કઈ કીધું નહીં. એક કામ કર, તું છે ને અત્યારે જ જા, અત્યારે જા અને ગાડી લઈને એમને લઈને આવ. કે હું હમણાં લઈને આવું છું. તું પપ્પાનું ધ્યાન રાખજે, એમનું બીપી હાઈ થઈ જાય છે. તમે બેસો, હમણાં લઈને આ તો જા. હા
સારું છે કે પેલા ભાઈએ જોયા અને સમયસર ફોન કરી દીધો. મને તો કેટલું ટેન્શન થતું હતું કે આ ફઈ કઈ ઉતા જતું ના કરે તું સાથે. કેમ અહીંયા બેઠા છો ફઈ? કઈ નહીં, હવે અહીંયા જ બેસવાનો વારો આવ્યો હોય ને એવું લાગે છે. જોઈએ હવે ભગવાન મારો શું રસ્તો કરે. આટલા બધા નારાજ થઈ ગયા અમારાથી. આવું કરવાનું? એમ પણ એ ઘરમાં મારી ફિકર કોને છે? અને તારે પણ અહીંયા આવવાની જરૂર શું હતી? જા ઘરે જા, બધા વાર જોતા હશે તારી. તમને એવું કેમ લાગે છે કે અમને તમારી ફિકર નથી? બધાના વર્તન પરથી તો એવું જ લાગે છે કે કોઈને મારી ફિકર નથી. ફઈ તમને ખબર જ છે ને કે માણસ ગુસ્સો કોના પર કરે? કે જેના પ્રત્યેને લાગણી હોય, પ્રેમ હોય, જેના કંઈ કહેવાથી એને દુઃખ લાગતું હોય, જેના ખરાબ વર્તનથી એને હર્ટ થતું હોય, એની સાથે જ ઝઘડો કરે કે એને કંઈ બોલે. જો તમારી સાથે અમારે કંઈ લેવા દેવા જ ન હોત, તમારા પર અમને કોઈ લાગણી જ ન હોત, તો અમે તમારી સાથે ઝઘડો જ શું કામ કરત? કે તમારી કોઈ વાતનું અમને ખોટું જ શું કામ લાગે? કારણ કે અમે તમારી પાસે થોડીક એક્સપેક્ટેશન રાખતા હતા, એક લાગણીની, એક પ્રેમની. એટલે અમને તમારાથી ખોટું લાગતું હતું. તમે આવી રીતે ગુસ્સો કરીને ઘર છોડીને ચાલ્યા જાઓ. પપ્પાની હાલત જોઈ છે, કેટલો અફસોસ કરતા હતા. હા, ભાઈ છે ને તમારો. હા, ભાઈના લીધે જ આજે મને વધારે ગુસ્સો આવ્યો. કારણ કે બધા બોલતા હતા ને ત્યાં સુધી તો સાંભળી લીધું, પણ હવે ભાઈ પણ મને ગમે તેમ બોલે છે. અને હવે મારે એ ઘરમાં નથી રહેવું. મારું જે થવાનું હોય ને એ થાય, પણ હવે એ ઘરમાં હું પગ નહીં મૂકું. જુઓ ભાઈ, ગમે તે થાય પણ આપણે એક પરિવાર છીએ અને પરિવાર જ રહેવાના છીએ. તમારો ભાઈ બહેનનો સંબંધ કઈ તૂટી નથી જવાનો. ગમે તે કરો, લોહીના સંબંધ કઈ તૂટતા નથી. દૂર થવાથી શું સંબંધ તૂટી જશે? અને એ તમારી કેટલી ચિંતા કરે છે ત્યાં આવીને તમે જુઓ ને તો એક વખત ખબર પડે. મમ્મીએ પણ સવારથી કઈ ખાધું નથી, નેહા પણ ચિંતા કરે છે. તો ભાઈ હું તમને હાથ જોડું છું, તમે ઘરે ચાલો. મેં ડિસિઝન લઈ લીધો છે કે હવે હું એ ઘરમાં પગ નહીં મૂકું. એટલે તું શાંતિથી ઘરે જા, મને સમજાવવાની કોઈ જરૂરત નથી. સારું, તો તમે ઘરે નહીં આવો ને તો મારે પણ ઘરે નથી જવું. આપણે બંને ક્યાંક અલગથી રહેશું. ચલો. હા, કેવી વાત કરે છે તું? ઘરે જા, મારે ઘરે નથી આવવું. શું કામ? એમને હું ઘરે શું કામ જાઉં? મને કારણ કહેશો? ઘરે તારી બધા રાહ જોતા હશે. મારી હવે એ ઘરમાં કોઈને જરૂર નથી, એટલે હું એ ઘરમાં નહીં આવું ને તો ચાલશે. તું ઘરે જા શાંતિથી. બધા તમારી પણ રાહ જોઈને બેઠા છે. હું તમને એ જ કહું છું, એક વખત ઘરે આવીને જોઈ લો કે બધા તમારી કેટલી ચિંતા કરે છે. ભાઈ હું માનું છું કે આપણા ઘરમાં થોડીક રકઝક થતી હશે, તમને નેહાથી થોડાક પ્રોબ્લેમ હશે, નેહાને તમારાથી હશે, ક્યારેક હું તમારાથી કંઈક બોલી ગયો હોઈશ, પણ એનો મતલબ એવો તો નથી ને કે અમને તમારા પ્રત્યે પ્રેમ કે લાગણી નથી. પરિવારમાં આવું બધું ચાલ્યા કરતું હોય. અરે કયો પરિવાર એવો છે કે જેના ઘરમાં ઝઘડા ન થતા હોય? પણ બધા બેગ લઈને ઘરેથી નીકળી તો નથી જતા ને. અને એ પણ આવી રીતે કોઈને કહી આવીના. પણ એમ પણ તે જ કીધું હતું ને કે હું એ ઘરમાં બોજ છું, તો આજથી એ બોજ મટી ગયો તમારા લોકો માટે. તમે લોકો શાંતિથી જીવો. હું ગુસ્સામાં બોલ્યો હતો, માનું છું. મારાથી વધારે પડતું બોલાઈ ગયો છે. હું કાન પકડું છું, હાથ જોડું છું, તમને પગે હા, હું પણ તું કરવાની જરૂર નથી રોહન. તમને હું પણ તને શાંતિથી જ કહું છું, તું ઘરે જતો રહે. હવે હું એ ઘરમાં પગ નહીં મૂકું. તમને તમારા ભાઈના સમજે. આ શું બોલે છે રોહન તું? આ ભાઈના સમજવાની શું જરૂર હતી? હવે તમારે આવું છે કે નહીં તમે નક્કી કરો. આ સમ આપીને તે મને મજબૂર કરી દીધી છે. એકવાર ચાલો, છતાં પણ તમને ખોટું લાગે ને તો તમે ફરીથી જતા રહેજો. અને હું તમને કહું છું કે આજ પછી તમે જેમ ઈચ્છશો ને એમ ઘરમાં થશે. તમે કહેશો એમ જ થશે. પ્લીઝ ચાલો. સારું. આ છોકરો ફોન નથી ઉપાડતો.
બેસો ને બાઇકમાં હશે તો કેવી રીતે ફોન ઉપાડે? અરે પણ એને જવાબ તો આપવો પડે કે ભાઈ મળી ગયા છે કે હું આવું છું, કઈ કેવું તો પડે કે નહીં? અરે પણ મળી ગયા હોત તો એ તમને સામેથી ફોન ન કરી દેત. કેટલો ટાઈમ થયો ગયો, એને અડધો કલાક થઈ ગઈ છે. એક વાર તો તમે ભૂલ કરી છે, શું કામ ને એની એ ભૂલ વારંવાર કરી રહ્યા? અરે તો પણ શું કરું? આવી ગઈ તું? આમ આવતા ક્યાં ગઈ હતી તું? જુઓ, હે આ કઈ રીત છે? ચિઠ્ઠી મૂકીને જતી રહે એટલે? એ શાંતિ રાખો, તમારું પ્રેશર હાઈ. અરે પણ શું શાંતિ રાખું? અને જરાય શરમ ન આવી ઘર મૂકીને જતા? જે વાત આટલી હવે મોટી થઈ ગઈ છે એ વાતને હવે પતાવો ને ટૂંકમાં. મોટી થઈ ગઈ હોય ને એ તો બુદ્ધિ ચાલતી હોય કે હું આ રીતે જાઉં છું ને મારા ભાઈની આબરૂ જશે આમાં. લોકો શું વાતો કરશે? શાંતિ રાખો ને, એટલા માટે જ તમને હું ત્યાં લઈને નતો ગયો, ને તો રોડ ઉપર આવું કરે. ભાઈ પણ તમે ક્યાં જતા રહ્યા હતા? બા આવું કોણ કરતું હશે? નાના છોકરાથી જાય ને એવું વર્તન કર્યું છે તમે. જો રેખાબેન, જે પણ કઈ હોય, કોઈની એ વાત તો તમને ખોટું લાગ્યું હોય તો આ બધા તરફથી હું તમારી માફી માંગુ છું, પણ હવે ઘર છોડીને મહેરબાની કરીને ક્યાંય નહીં જતા. હા ભાઈ, તમે ક્યાંય ન જતા. હવે હું તમને કાંઈ નહીં કહું, બસ તમે જેમ કહેશો ને એમ જ કરીશ. હા ભાઈ બાપ, તમારે જે કે પણ લાવવું હોય, જે કે પણ કહેશો ને હું બધું લઈ આવી આપીશ. બસ સોરી, પહેલા તો બધાને મારા તરફથી મારી જ ભૂલ હતી. પહેલા એમ થયું કે આ ઘરમાંથી હું નીકળી જઈશ અને મારો રસ્તો કરી લઈશ, પણ જ્યારે આ ઘર છોડીને ગઈ અને બહાર એકલી બેઠી હતી ત્યારે મને સમજાયું કે ભૂલ મારી જ છે. તમે બધા લોકો મને કેટલું સાચવતા હતા. બહાર એકલા બેસીને જ્યારે વિચાર કર્યો ને કે ક્યાં જઈશ, કોણ સાચવશે મને અને કઈ રીતે જીવીશ, ત્યારે મને સમજાયું કે આ મારો ભાઈ જે મારા માટે બાપથી એ વધારે છે. એણે મારા ગુસ્સાને સાચવ્યો, મને આટલા સમય સુધી સમજાવીને મોટી કરી, અને મારા ભાભી જેણે હંમેશા મને એમની દીકરીની જેમ જ સમજી છે અને એ રીતે જ મને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. પણ મારી જ ભૂલ હતી કે હું એમની વાત પણ ન સમજી શકી. અરે આ બધા તો નાના હતા મારાથી, તો પણ મેં એ લોકો મેં એ લોકો કરતા હું નાની હોઉં ને એવું વર્તન કર્યું છે. તો પહેલા તો તમે બધા મને માફ કરી દેજો કે હું તમને લોકોને નહીં સમજી શકી. અને મારો ભાઈ મને માફ કરી દેજે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે હું તમને નહીં સમજી શકી અને તમારા ગુસ્સા પર વધારે ગુસ્સે થઈને આ ઘર છોડીને જતી રહી. ઠીક છે, જે થયું ને એ બધું ભૂલી જા. હવે તને એક વસ્તુ સમજાય છે ને કે આ પરિવારના સભ્યો તારી સાથે કઈ રીતે રહેવા માંગે છે, અને હવે તારા મગજમાં એટલું તો ફિટ કરી લેજે. તું મારી બેન છે અને મેં તને મારી દીકરીની જેમ મોટી કરી છે, તો હવેથી છે ને આ બધો ગુસ્સો પડતો મૂકી દે. જો આ નેહા બહુ છે ને એ નાની છે તારા કરતા, એ તું કહે ને એમ કરશે. એટલે હવે મહેરબાની કરીને તું શાંત સ્વભાવ તારો કરી દે ને તો આ ઘરમાં તારા માટે દરવાજા ખુલ્લા જ છે. અને તારો ભાઈ બેઠો ને ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી હવે. સાચી વાત છે. આ નેહા બહુ તો સારી જ હતી, મારું બધું કામ કરી લેતી હતી, મને સાચવી પણ લેતી હતી, પણ એના લગ્ન જીવનથી મને થોડી બળતરા પણ થતી હતી. ને જીવનની બળતરા? બાપ, આ કેવી વાત કરો છો? એટલે કે મને એવું થતું હતું કે આટલી ઉંમર થવા છતાંય હું એકલી છું અને બધા સારી રીતે જીવે છે, અને એ બધી વાત બધી મારા મગજ. હવે આ બધું છોડો, જાગ્યા ત્યારથી સવાર. હવે એક કામ કરો, આજે જે અત્યારની જે રસોઈ છે ને એ ફૈબા બનાવશે નહીં? હા પણ ભાભી તમને તો ખબર છે મને ક્યાં આવડે છે. હું શીખવાડીશ ને, હું કહું એમ જ વઘાર કરજો. તો વાંધો નહીં, તો હું વગર કરી નાખીશ. તો બહાર જમવા જશું ભાઈ. આજે આપણે પ્રયોગનો જોયું ને ભાભી, અરે અમે દેડકા થોડા છીએ, તમે એક્સપેરિમેન્ટ અમારા પર કરશો બધી. મારા ભાભી સાથે છે ને એટલે કોઈ એક્સપેરિમેન્ટ નહીં થાય. અને મારી વાત સાંભળ, ત્યાં શું કીધું તારા ભાભી તારી સાથે છે. તને ખબર છે તારા માટે બીજા ખુશીના સમાચાર છે. આ તારા ભાભીએ તારા માટે એક સરસ મજાનો છોકરો, હવે છોકરો તો ના કહેવાય, હું આદમી, શું તમે લોકો પણ જોયું ને, આ તમારા ભાઈનું એક જ કામ છે. પૂછો કયું? કયું? સરપ્રાઈઝ ખોલી નાખવાની, એટલે સરપ્રાઈઝ જેવું તો કઈ જ રહે જ નહીં.
કઈ નહીં, પણ હવે મારા ભાભીએ જે મારા માટે વિચાર્યું હશે ને એ બેસ્ટ જ હશે અને હું એક્સેપ્ટ કરું છું.